દક્ષિણ ગુજરાતને મેઘરાજા હજુ પણ ગમરોડશે। આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ગમરોડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ સુરતમાં પણ અત્યંત વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે, જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતને આજે મેઘરાજા ગમરોડશે। તો આ તરફ હવામાન વિભાગે જે અત્યારે જાહેર કર્યું છે, વરસાદની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રેડ એલર્ટ અહીં જાહેર કરવામાં આવ્યું છે અને તેની સાથોસાથ જો કે ઓરેન્જ એલર્ટ છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પણ છે અને તેની સાથે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારો છે। ખાસ કરી દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને આ તરફ વલસાડ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। તેની સાથોસાથ ઓરેન્જ એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણની સાથોસાથ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ? હવામાન વિભાગે એક મેપ જાહેર કર્યો છે। એ મેપ દ્વારા તમને સમજાવ્યું છે કે ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એક મોન્સૂન ટ્રફ છે તે પસાર થઈ રહ્યો છે, સાથે એક ઓફશોર ટ્રફ છે તેની અસર પણ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર તેમજ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા, પંચમહાલ, આણંદ અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને છૂટાછવાયા સ્થળોમાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં જે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। જોકે આગામી 5 દિવસ સુધી રાજ્યના અમુક જિલ્લાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે। જોકે હવામાન વિભાગે અત્યારે એટલે કે 1 વાગ્યાનું જે અવકાશ છે, જે આગામી 3 કલાક સુધી તેની ઇફેક્ટ છે તે ગુજરાતમાં જોવા મળશે, જેમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે તે અત્યારે આપવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, પંચમહાલ અને ભાવનગર તેમજ અમરેલીમાં આગામી 3 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો હળવા વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ અને દ્વારકા તેમજ પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં આપવામાં આવી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ગમરોડશે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।